હું તો તમને સાચી વાત કહું તો સરકારી નોકરી લેવાય, કારણ કે સરકારી નોકરીની અત્યારે કમાલ ધમાલ છે સાહેબ. સરકારી નોકરીનો ક્રેઝ, સરકારી નોકરીનો સરકારી નોકરીની તાકાત તમે જોઈ હોય તો સાહેબ, અત્યારની સરકારી નોકરીઓ રહી સાહેબ છોકરાઓની, એ ભલભલોના 7 જન્મના જન્મના પ્રેમનો માડા પાડી નાખે. હા યાર, સરકારી નોકરી જન્મ 7 જન્મના પ્રેમ હોય તો એ માડા પાડી દેશે, એટલો ક્રેઝ છે. છોકરો ભલે કાળો એન્જિન જેવો રહ્યો પણ સરકારી નોકરી વાળો ચાલશે, આમાં ચાલશે. હમણાં ગાડી લઈને જતો હતો ને બેન શું કહેવાય રસ્તાની બાજુમાં ઊભો હતો, એક્ટિવા ઉપર બેઠો હતો અને એક્ટિવા ઉપર બેઠો તમે જો સાહેબ રોતો હતો. હું કોઈક આપણે લેડીઝ, હું નહીં ગમે તે કોઈક લેડીઝને રોતી જોવો સાહેબ એટલે એને દુઃખ થાય અને જઈને પૂછો, પણ મને બેનને જોઈને તમે જો તો જરાય દુઃખ ના થયું અને મેં જઈને પૂછ્યું એના, કારણ કે બેન તમે જોવો ને તો પેલું એક્ટિવાનું દર્પણ આવે ને એમાં જોઈ જઈને રોતો હતો. આ જેવું રોવાનું એક્ટિવાના દર્પણમાં જોઈ ઓમ રો તમે જોતા. સાહેબ આપણને બધું દેખાય છે, બધું એટલે બધું દેખાય છે કે ભાઈ પેટ્રોલ મોંઘું થઈ ગયું, ડીઝલ મોંઘું થઈ ગયું, સીએનજી મોંઘું થઈ ગયું, કરિયાણું મોંઘું થઈ ગયું, કપડો મોંઘો થઈ ગયો, તમામ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ સાહેબ મોંઘી થઈ ગઈ અને આપણો બધે એના ઉપર ફરિયાદો કરતા હોઈએ છીએ, બરોબર કે ભાઈ આ મોંઘું થઈ ગયું ને પેલું મોંઘું થઈ ગયું. પણ સાહેબ તમને ખબર છે આ બધું મોંઘું થઈ ગયું બધાને દેખાય છે, પણ પાણીપુરી જેટલી મોંઘી થઈ ગઈ એ કોઈને દેખાતું જ નહીં. ઓહો યાર, પહેલા તો તમે પાણીપુરી ખાવા જો ને એટલે 10ની 12 14 એવી પાણીપુરી આવતા અને અત્યારે મારા બેટા તમે પાણીપુરી ખાવો છો તો 10ની 4 5 કાં તો વધારે 6. હાલનો જમાનો લેવલ ઉપર ચાલી રહ્યો છે સાહેબ કે ફાટેલી નોટ અને વાહિયાતમાંથી વાહિયાત બનાવેલી રીલ્સ ચાલી જાય. અત્યારના જમાનામાં ફાટેલી નોટ અને વાહિયાતમાંથી વાહિયાત બનાવેલી રીલ કાં તો ફોટો ચાલી જાય, પણ બે તમે જો સાહેબ છોકરીનો વાવ જો. છોકરીઓની ગમે તેટલી બકવાસ રીલો હોય, ગમે તેટલા બકવાસ ફોટા હોય, પણ છોકરાઓની લાઈકો અને એના કોમેન્ટો કરતા તો વધારે જ હોય. અને સાહેબ ફાટેલી નોટ પેટ્રોલ પંપ વાળા ભાઈ આપણા જોડેથી ના લે, પણ કોઈ છોકરી જાય હાવ લાવ અમારે તો બંડલમાં ચાલી જશે. એક છોકરો કોલેજની બહાર છોકરીને પ્રપોઝ મારવા છે, છોકરી સાઈડ ઉપર ઊભી હતી, આમ છોકરો જો ભટ લગે ગુલાબ લઈને આમ બેહી ગયો, બેબી આઈ લવ યુ. એટલે પેલી છોકરી આમ થોડી મગજ ગરમ, છોકરી કે ઉભો થા. એ ભાઈ તો આમ ધીરે રહીને ઉભા થયા. છોકરી કે દર્પણમાં તારું મોઢું જોયું છે, પ્રપોઝ મારવા આવી ગયો તે. પેલો છોકરો કે હવા બાકા દર્પણમાં મારું મોઢું જોયું એટલે જ તાર પ્રપોઝ મારવા આવ્યો, નહીં તાર કેટરીના કેફને પ્રપોઝ મારવા ના જોત કે. અને કેટરીના કેફનું અને મારું મોઢું મેચ કર્યું તો મેચ નતું થતું, તારું મારું મેચ કર્યું એટલે થતું હતું, એટલે તને પ્રપોઝ મારવા આવ્યો કે ગાંડી. સાહેબ એવું નહીં કે ઇન્સ્ટાગ્રામ તમારા છોકરોને બગાડે છે કે છોકરોને ઇન્સ્ટાગ્રામ બગાડે છે, એવું નહીં. બગાડતું હશે પણ એ આપણને ખબર નહીં, પણ એવું એકલું તો ના જ કહી શકાય કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છોકરોને બગાડે છે. એટલે યાર ઇન્સ્ટાગ્રામમાંથી તો કેટલોય છોકરો તમે જો તો અંગ્રેજી શીખી ગયો, 9મું ફેલ છોકરો પાછો. 9માં ફેલ છોકરાને સાહેબ પહેલા તો અંગ્રેજી કશું ના આવડતું, પણ આ તો ઇન્સ્ટાગ્રામ આવ્યું, ફેસબુક આવ્યું, આ સોશિયલ મીડિયા આવ્યું એટલે તમે જો તો છોકરો ઇંગ્લિશ શીખ્યો છે. હાઉ આર યુ બેબી? ફાઇન, આઈ એમ ફાઇન. યુ ગુડ? આઈ એમ ગુડ. હમણાં હું છે મારા મોટા ભાઈ જોડે લાઇસન્સ કઢાવવા ગયો, એના બાઇકનું લાઇસન્સ કઢાવવાનું હતું, બાઇકનું ગાડીનું 2 વ્હીલ 4 વ્હીલનું. હું તો ગયો તો એક ભાઈ સાઈડમાં ઊભા હતા, મને ઓળખતા હતા, મને જોઈને કે અરે બબલુભાઈ તમે પેલા જોક્સ બોલો છો ને? મેં કીધું હા ભાઈ એ બરાબર. એટલે પછી અમારે બે થોડી વાર અમે ઊભા રહ્યા એટલે એના ભાઈ મને કે બબલુભાઈ એક વાત કહું, મને આપણા નિયમોમાં ખોમી લાગે છે. મેં કીધું શું ખોમી લાગે યાર તમને? કે બબલુભાઈ આ જ્યાં બહેનોનો લાઇસન્સ કાઢે છે ને એમને થોડો નિયમ બદલવો પડે.
બહેનોના લાયસન્સમાં કેવું છે કે ગાડી ચલાવીને તમારો ટેસ્ટ લે તમને ગાડી આવડશે કે નહીં, પણ અમને એવું ના રખાય. અમને એવું રખાય કે ગાડી કઈ રીતે ઊભી રાખવી. આ નિયમ કે બદલવા જેવો છે કે ગાડી કે એક્ટિવા એ કઈ રીતે ઊભું રાખવું, કારણ કે ચપ્પલથી ઘસીને ઊભું રાખવા કે વિમળાબેન તમે જો તો નવું કાર્ડ લાયેલો, તે બાજુવાળો રંજનબેન ને એમ થયું કે લાવો આ કાર્ડથી આપણે કોઈક એક્સપેરિમેન્ટ કરીએ, બરોબર. તે પેલા વિમળાબેન નું કાર્ડ લીધું, રંજનબેન ને ફોન ઠોક્યો એમના પતિ પ્રશાંત કુમારના, પ્રશાંતભાઈને ટૂંકમાં. પ્રશાંતભાઈને ફોન કરીને બોલવા માંડ્યો અલગ અવાજમાં, હેલો. એટલે પ્રશાંતભાઈ બોલે, હા બોલો, તમે કુંવારા છો પ્રશાંત? એટલે પ્રશાંતભાઈના મનમાં તમે જો આ લડ્ડુ ફૂટવા માંડ્યા. એટલે પ્રશાંતભાઈ તો ઓફિસની ખુરશીમાં બેઠા હતા ને ઊભા થઈ ગયા. હા બોલો 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 બોલો, હું કુંવારો છું, એકદમ કુંવારો છું. એટલે પેલું કે ઓ તમે કુંવારા છો, મને આજે જ ખબર પડી. એટલે પેલા પ્રશાંતભાઈ પૂછ્યું, હું તો કુંવારો છું પણ તમે કોણ? એટલે પછી રંજનબેન નો અવાજ આવ્યો, ઘેર આવો ખબર પાડું હું કોણ. હો ઘેર આવો તમે. બબ્બે છોકરાના બાપ સન કે હું કુંવારો છું, શરમ નહીં આવતી કે? આ વાત સાહેબ વિદ્યાર્થીઓ પર બહુ વીતતી હોય છે કે અમુક એમના સંબંધી એવા હોય સાહેબ, અમુક કોઈકના દરેકને હોય જ કોઈક ને કોઈક સંબંધી કે એમને તો સાહેબ એમના જીવનમાં કશું ના કર્યું હોય ને આપણને સલાહો આલે, તમે જો તો બેટા આમ કરો, બેટા તેમ કરો, બેટા તારે પેલું કરતો તને આ સ્કોપ છે, અને પોતે તો મારા બેટા 9મી ફેલ હોય. અને આપણને સલાહ હોય છે, બેટા પેલા તું પેલો પોસ્ટ લઈને તો તને આમ થશે, બેટા તું પેલું કરીશ ને તો એને ભાઈ એમાં તો તને જબરજસ્ત તને મહેનત લાગશે, તને રાત દિવસ મહેનત કરવી પડશે. આવા રાત દિવસ મહેનત કરવા વાળા, આપણને સલાહ આલવા વાળા, રાત દિવસ મહેનત કરવાની સલાહ આલવા વાળા સાહેબ 9માં ગુજરાતી ને હિન્દી જેવા વિષયોમાં ફેલ થયા. બોલો પપ્પુ મહેસાણા જઈને આવતો હતો, આયન માર જોડે આવ્યો, મન કે બબલુ ભાઈ, બબલુ મેં કીધું બોલ ભાઈ પપ્પુ મજામાં? મન કે હા બબલુ ભાઈ એકદમ મજામાં. મન કે બબલુ ભાઈ મને એક વાત યાદ આવી છે, તમને કહું? મેં કીધું હા તું કે તને વાત યાદ આવી કે? અરે બબલુ ભાઈ એમાં કેવું ખબર, આ છોકરીઓની જિંદગી છે ને 2 ભાગમાં પતી જ જાય કે. મેં કીધું છોકરીઓની જિંદગી 2 ભાગમાં પતી જાય કઈ રીતે લે? મન કે બબલુ ભાઈ છોકરીઓ છે ને લગ્ન પહેલા એમના ઘરવાળાની તલાશમાં હોય, અને લગ્ન પછી એમના ઘરવાળાની ખાલી તલાશીમાં જ હોય. લગ્ન પેલા કે તમે જો તો મને ઘરવાળો કેવો મળશે, સારો મળશે, ખોટો મળશે, એની તલાશ હોય, અને પછી તલાશી હોય, ક્યાં જઈને આયા, શું કરીને આયા. સાહેબ જ્યારે ઇન્સ્ટાગ્રામ ચાલુ થયું ને ત્યારે આપણે ગમે તે કોઈ છોકરીની વાત છે, છોકરીને મેસેજ કરતા એટલે છોકરીઓને કેવી ટેવ પડી હતી ખબર? લખવાની, HM પેલી ભેંસ બોલો એવી રીતે લખવાની ટેવ પડી હતી. હવે પાછી એક નવી ટેવ પડી છે, હા લખવાની. આપણે પૂછ્યું જમી લીધું તો કે હા, બજારે જવાનું છે તમારે તો કે હા, તમારે કોલેજ જવાનું છે તો કે હા. એટલે પણ શું છે? હા 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 હા. બિચારો છોકરો આવડો મોટો ફકરા જેવડો મેસેજ કરશે ને રિપ્લાયમાં આવશે HE હા. એક કામ કરો, તમારા બધા જમવા વાળા હા, બજાર જવા વાળા હા, કોલેજ જવા વાળા હા, આ બધાને ભેગા કરો ને પછી હી હા હા ચાલુ કર દો. તો શું યાર કંટાળો કરીને મેળ લીધો છે. હા આવો યાર. પણ તમને અમારો વિડીયો ગમે છે, આશા રાખું છું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ના ભૂલતા. આપણે ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે.